પેન્શનરોમાં ભેદભાવનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માન્યતા અધિનિયમ 2025 પાછો ખેંચવાની રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને આ માટે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન નવી દિલ્હીના પ્રતિનિધિઓ દ્વારા વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે માન્યતા અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। ફેડરેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે 25 માર્ચ 2025થી અમલમાં આવેલ કાયદા દ્વારા કેન્દ્ર સરકારને પેન્શનરોમાં વર્ગીકરણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેના કારણે નિવૃત્તિની તારીખ આધારે પેન્શન હક્કોમાં ભેદભાવ ઊભો થવાનો ખતરો છે। આ કાયદો નાણાં બિલના ભાગરૂપે પૂર્વ સૂચના વિના લોકસભામાં રજૂ કરીને મંજૂર કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ છે। ફેડરેશન મુજબ આ કાયદાના અમલથી ખાસ કરીને જૂના પેન્શનરોને ભારે આર્થિક નુકસાન થઈ શકે છે, કારણ કે તેઓને પગાર પંચની ભલામણોના લાભોથી વંચિત રહેવું પડી શકે છે અને આ સ્થિતિ સામાજિક ન્યાયના સિદ્ધાંતો અને સરકારના તમામ નાગરિકોને સમાન સુરક્ષા આપવાના ઇરાદા વિરુદ્ધ છે અને માટે તેઓ દ્વારા આ મામલે આ માન્યતા અધિનિયમ 2025 પાછો ખેંચવાની રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે। અત્યારે લોકસભામાં 25/3/2025ના રોજ વેલિડેશન એક્ટ દાખલ કરવામાં આવે છે, ખરડો રજૂ કરવામાં આવે છે। એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આજે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે। આ વેલિડેશન એક્ટ વહેલામાં વહેલો તકે લોકસભામાંથી વિડ્રો કરવામાં આવે એવી અમારી માગણી છે। મુખ્ય એમાં નુકસાન પેન્શનર્સને ઘણું બધું છે। 8મો પગાર પણ મળી શકે એમ નથી। સરકાર જે પ્રમાણે કરે એ પ્રમાણે થઈ શકે એમ છે, જેથી આ ખરડો વહેલામાં વહેલી તકે વિડ્રો કરવામાં આવે એવી અમારી મુખ્ય માગણી છે। રાજેશ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, અમદાવાદ।